ઐતિહાસિક દર્ભાવતી નગરમાં આવેલા પૌરાણિક વાતનાથ મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારથી જ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભગવાન વાતનાથ મહાદેવના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા। વર્ષોની પરંપરા મુજબ ભગવાન નગરચર્યાએ આજરોજ નીકળતા હોય છે, ત્યારે ભવ્ય પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા। આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં આરતી બાદ શોભાયાત્રા નીકળી હતી, જે ડભોઈ એસટી ડેપો, વડોદરી, ભાગોળ, પટેલ વાઘા સહિતના વિસ્તારોમાં ફરી નીચ મંદિરે પરત ફરી હતી। મોટી સંખ્યામાં ઠેર ઠેર શિવભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। આ સાથે જ મહાશિવરાત્રિ પ્રસંગે ડભોઈ દર્ભાવતી નગરના તમામ શિવ મંદિરોમાં ધૂમધામપૂર્વક મહાશિવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પૌરાણિક નગરી દર્ભાવતી આજે શિવમય બની છે। દર્ભાવતી નગરીમાં સૌથી પૌરાણિક મંદિર એટલે વાઘનાથ મહાદેવ। એક જમાનામાં અહીંયા વાઘ મહાદેવના મંદિરે આવતા હતા એવી લોકવાયકા છે, અને એ વાઘનાથ મહાદેવથી આજે શિવજીની સવારી વર્ષોની પરંપરા પ્રમાણે નીકાળવામાં આવી છે। હું આપના મારફત શિવજીને પ્રાર્થના કરું છું કે દર્ભાવતીના તમામ નાગરિકો પર એમની કૃપા વરસતી રહે। આજે મહાશિવરાત્રિનો દિવસ છે, અને આજના દિવસનું હિન્દુ સમાજમાં એક આગવું મહત્વ છે। દેવોના દેવ મહાદેવ ફક્ત દર્ભાવતી નગરી નહીં, સમગ્ર દેશના તમામ ભક્તો પર એમની કૃપા વરસાવે, અને જે રીતે આ વખતે મહાકુંભમાં લગભગ 60-65 કરોડ લોકોએ મહાકુંભનો લાભ લીધો છે, પણ જે કોઈ ના ગયા હોય શિવજીને આ સવારીમાં પણ ભાગ લેશે તો એમને પણ મહાકુંભ જેવું પુણ્ય મળે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। ફરીવાર આપ સૌને મહાશિવરાત્રિની શુભેચ્છા, અભિનંદન।